નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN ભડાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે એ લગભગ ક્યારેક જ જોવા મળતો હોય છે અને ગાભણ ભેંસની અંદર જ થતો હોય છે। હવે આ કેસની અંદર આપણે સાદી ભાષામાં વાત કરીએ તો આ જે મારી જોડે ભેંસ ઊભી છે, આ ભેંસને તમે દેખો આખું જે એનું પેટ છે એ પેટ આખું ફૂલેલું છે અને આ ભેંસ 9 મહિના અને 10 દિવસ પ્રેગ્નન્ટ છે। આ છેલ્લા 20 થી 25 દિવસથી ધીરે ધીરે આ પેટ ફૂલવાનું આખું ચાલુ થયું છે। હવે જે એમના માલિક છે એમને આપણે થોડું પૂછીએ કે આ પ્રોબ્લેમ ક્યારનો ચાલુ થયો। મંત્રી સાહેબ, આ પ્રોબ્લેમ ક્યારનો ચાલુ થયો તમારે? લગભગ સાહેબ 20 થી 25 દિવસ થઈ ગયા। આસ્તે આસ્તે સેજ પેટ ફૂલાઈ દે અને 9 મહિના 10 દિવસ થઈ ગયા છે। 9 મહિના 10 દિવસ દિવસે ફૂલાઈ જ થઈ, દિવસે ફૂલાય છે। હવે આ ફૂલાય છે કેમ અને આ શું હોઈ શકે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। અત્યારે અમે એને વ્યવસ્થિત ચેકઅપ કરી છે। હવે આ વસ્તુ અમારી વેટરનરી ભાષામાં કહીએ તો હાઇડ્રો એલેન્ટોઇડ અને હાઇડ્રો એમ્યુનિયર છે। આ જે બચ્ચાનું જે ગર્ભાશયની કોથળી છે એની બચ્ચાની આજુબાજુ અથવા બચ્ચાના પેટમાં અથવા બચ્ચાની આજુબાજુ ધીમે ધીમે હાઇડ્રો જે પાણી ભરાવાનું ચાલુ થાય, ધીમે ધીમે એ પાણી વધતું જાય છે, જે એને કહીએ આપણે હાઇડ્રો એલેન્ટોઇડ। હવે એ પાણી બચ્ચાની અંદર શરૂઆતમાં આપણને ખબર પડતી નથી, પણ ધીમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ કે ધીમે એનો સમય 1 મહિના સુધી ધીમે ભેંસની અંદર પાણી ગર્ભાશયની અંદર ભરાતું જાય અને ફૂલતી જાય। ગર્ભાશયની સાઇઝ એટલી બધી મોટી થઈ જાય કે જે એની સ્ટમક છે, એની હોજરી છે, એ હોજરીને પ્રેસ કરશે, એટલે હોજરીનું જે આ બાજુ થોરેક્સ બાજુ પ્રેસ કરશે એટલે હોજરી બી સંકોચાઈ જશે અને ભેંસનું પેટ બી ફૂલાયેલું રહેશે। હવે આની અંદર પ્રોબ્લેમ શું થાય? ભેંસને તમે દેખશો તો તમને એલર્ટ દેખાશે, બીમારી જેવું લાગશે નહીં, પણ આની અંદર થશે શું કે ધીમે ભેંસ ખાવાનું એની હોજરી ઉપર પ્રેશર આવશે એટલે ધીમે ખાવાનું બંધ કરશે અથવા ધીમે ઓછું કરતી જશે। જેમ ગર્ભાશયની અંદર પાણી ભરાતું જશે, હોજરી ઉપર પ્રેશર આવતું જશે, એમ ધીરે ખોરાક ઘટાડતી જશે। અને ઘણી વખત આ કન્ડિશનની અંદર એટલું બધું પાણી ભરાઈ જતું હોય છે અને જે એના સ્ટમક, એની હોજરી ઉપર પ્રેશર, પછી એના ઇન્ટરનલ બધા જેટલા ઓર્ગન છે એના ઉપર પ્રેશર અને જે એનું ડાયાફ્રામ છે એના ઉપર બી જબરજસ્ત પ્રેશર આવતું હોય અને એ ડાયાફ્રામના પ્રેશરથી એના જે લંગ્સ છે, જે એનું ફેફસું છે, એ ફેફસા સુધી એનું પ્રેશર જતું હોય છે। એટલે ઘણા વધારે પાણી ભરાય ત્યારે ઘણી વખત એને શ્વાસ લેવામાં બી તકલીફ પડતી હોય છે। અને આવા કેસની અંદર શું થતું હોય તો આવા કેસની અંદર ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, એના હાર્ટ ઉપર પ્રેશર આવતું હોય, એના લંગ્સ ઉપર પ્રેશર આવતું હોય, એમના એબ્ડોમાઇનલ બીજા ઓર્ગન છે, અંગો છે, એના ઉપર પ્રેશર આવતું હોય। એટલે ઓલ ઓવર જોઈએ તો જે એનું સ્ટમક છે, હોજરી છે, એ હોજરી એની જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે કામ ના કરે, બીજા ઓર્ગન બી એનાથી ઇફેક્ટેડ થાય અને બીજા બી ઓર્ગન એની ક્ષમતા પ્રમાણે કામ ના કરે। હવે આ કેસની અંદર શું થઈ શકે? જો આ કેસની અંદર હજી 9 મહિના અને 10 દિવસ છે અને ભેંસ હજી સારી કન્ડિશનમાં છે અને એલર્ટ છે અને થોડો ખારો ખોરાક ખાય છે, એટલે આપણે આને શું કરીએ, અત્યારે આને થોડા 10 દિવસ જેવું આને કઢાવીશું। પણ ઘણા કેસમાં એવું થતું હોય કે પાણી એટલું બધું ભરાઈ ગયું હોય, હોજરી બિલકુલ પ્રેસ કરી દીધી હોય, એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો એવા કેસની અંદર આપણે એને સર્વિક્સ ખોલવા માટેના ઇન્જેક્શન આપી અને એનું બચ્ચું લઈએ તો જ કદાચ આપણે એનો જીવ બચાવી શકતા હોઈએ છીએ। એટલે આ એક બહુ સિરિયસ પ્રોબ્લેમ છે અને આ થવાના કારણો શું? આ થવાના કારણો ઘણા બધા હોઈ શકે। ઇન્ફેક્શન યુટ્રસની અંદર હોય તો બી હોઈ શકે, ઘણા એવા વાયરસ છે એના કારણે બી આ પ્રોબ્લેમ થતો હોય, ઘણા એવા જીનેટિક એક્ઝામ્પલ લઈએ તો એનાથી બી આ પ્રોબ્લેમ થતો હોય, અને બીજા મિનરલનું ઇમ્બેલેન્સ હોય, જે શરીરની અંદર જે મિનરલ તત્વોની જરૂર હોય, જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોબાલ્ટ, સિલેનિયમ, આવા ધાતુ તત્વોની ઉણપ હોય એના કારણે બી આ પ્રોબ્લેમ થતો હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય તો એના કારણે બી આ પ્રોબ્લેમ થતો હોય। એટલે આ મલ્ટી ઇટિયોલોજી ધરાવતો આ એક પ્રોબ્લેમ છે। આને આપણે ફિક્સ ના કહી શકીએ કે આના કારણે જ થાય, પણ આ ઘણા બધા ફેક્ટરો ભેગા થઈ અને આ પ્રોબ્લેમને
જન્મ આપતા હોય છે. હવે આની અંદર પશુની જાનને કેટલું જોખમ અથવા જોખમ છે કે નહીં એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ઘણી વખત પશુની જાનને બહુ મોટું જોખમ હોય છે. જોખમ કેમ હોય કે એટલું બધું પાણી ભરાઈ ગયું હોય અને ટાઈમસર આપણે એનો ઈલાજ ના કર્યો હોય અને એના બધા જે ઇન્ટરનલ ઓર્ગન પ્રેસ થઈ ગયા હોય, એનું ડાયાફ્રામ બી આ બાજુ પ્રેસ થઈ ગયું હોય, લંગ્સ ઉપર બી પ્રેશર આવી ગયું હોય અને જ્યારે તમે જુઓ તો એને શ્વાસ લેવામાં બી તકલીફ પડતી હોય અને એ ટાઈમે ઘણી વખત આપણે એને સર્વિક્સ ડાયલેટરને બધા ઇન્જેક્શન આપી, મુખ ખોલવાના ઇન્જેક્શન આપીને આપણે એને બચ્ચું ખેંચી અને પાણી બધું બહાર નીકળે તો ઘણી ટાઈમે બચ્ચું ખેંચ્યા પછી, બચ્ચું નીકળ્યા પછી, પાણી નીકળ્યા પછી શું થતું હોય છે કે જે અંદરનું જે પ્રેશર હતું એ પ્રેશર નેગેટિવ પ્રેશરમાં કન્વર્ટ થઈ જતું હોય. નેગેટિવ પ્રેશર મેન્ટેન ના થાય તો શું થાય, એનું લંગ્સ કામ કરતું બંધ થઈ જાય અને ઘણી વખત પાણી નીકળ્યા પછી બી પશુ મરવાની શક્યતા આની અંદર રહેતી હોય છે. પણ એ વધારે સિરિયસ કન્ડિશનને એનું જે ડાયાફ્રામને લંગ્સ પ્રેસ થઈ ગયું હોય તો એ કન્ડિશનમાં થતું હોય છે. આ ભેંસને 9 મહિના અને 10 દિવસ થયા છે. હવે આ ભેંસની થોડો ટાઈમ આપણે હજી ખાઈ પીએ છે તો એલર્ટનેસ છે એટલે થોડો ટાઈમ રાહ જોવડાવીએ અને જો એવું કંઈ વધારે લાગશે તો આપણે એને મુખ ખોલવાના ઇન્જેક્શન આપી અને એનું વિયાણ કરાવવું પડશે. આવા કેસોમાં ઘણી વખત પશુ માલિકોને એવું થતું હોય કે 2 બચ્ચા હશે, બરાબર, અથવા બીજું ઘણી વખત એવું થતું હોય કે આફરો ચડેલો રહેશે. આફરાની દવા બી ઘણા બધા ઘરગથ્થુ ઉપાય કરવાનું ચાલુ કરતા હોય કે ભેંસને આફરો ઉતરતો નથી, પણ વાસ્તવમાં તમે આને ગમે એટલી આફરાની દવા આપો તો આ આફરો ઉતરે નહીં, કારણ કે આ ગર્ભાશયની અંદર પાણી ભરાવાનો એક કેસ છે. હવે ખેડૂત મિત્રોને મારી ખાસ સૂચના, ખાસ એક સલાહ આપું છું કે આવા કેસથી ગભરાવાની જરૂર નથી. સમયસર વેટરનરી ડૉક્ટરને બોલાવી ચેકઅપ કરાવી અને એનું જે આગળની કાર્યવાહી થતી હોય, જે પણ ટ્રીટમેન્ટ થતી હોય, જે પણ ડૉક્ટર તમને સલાહ સૂચન આપે એ રીતે કરાવી લેવી જોઈએ. થેન્ક યુ પશુપાલક મિત્રો.